તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। હિંમતનગરમાં જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। હિંમતનગરથી મહત્વના સમાચાર। જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી। ગુરુમુખદાસની પેઢીઓમાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તો કાપડ અને ફટાકડા સાથે જોડાયેલો છે વ્યવસાય, જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તેજપુર પાસેના ફટાકડાના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ગુરુમુખદાસના મકાનમાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાના સમાચાર છે। છેલ્લા 10 વર્ષથી ગુરુમુખદાસની કરોડોની કરચોરી થયાની આશંકાને લઈને જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ગુરુમુખદાસ કાપડ અને ફટાકડા સાથે સંકળાયેલા છે અને છેલ્લા 10 વર્ષથી તેની ફટાકડાની પેઢીઓમાં ચિઠ્ઠી વ્યવહાર ચાલતો હોવાનો શંકાસ્પદ ઇતિહાસ પણ રહ્યો છે। વિભાગે ટાવર ચોક વિસ્તાર, તેજપુર નજીકના ફટાકડા ગોડાઉનો અને ગુરુમુખદાસ નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનુ। જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, શું વિગત છે? કૃષ્ણા, હિંમતનગરમાં વહેલી સવારથી જીએસટી વિભાગે રેડો કરી છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં જે 6 ફટાકડાના લાયસન્સ ધારકો લાયસન્સ ધરાવે છે તેમાંના એક ગુરુમુખદાસના ત્યાં જીએસટી વિભાગની 7 ટીમોએ તપાસ હાથ ધરી હતી। હિંમતનગરના તેજપુરા પાસેના ફટાકડાના ગોડાઉનોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગુરુમુખદાસના મકાનમાં અને અન્ય ગોડાઉનમાં 7 જેટલા બીજા ગોડાઉન હતા તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જીએસટીની ટીમો ત્યાં ઉતરી પડી છે, ત્યારે છેલ્લા 10 વર્ષથી ગુરુમુખદાસની ફટાકડાની પેઢીમાં ચિઠ્ઠીઓનો વ્યવહાર ચાલતો હોવાની શક્યતાઓને લઈને આ રેડ પડી હતી। જીએસટી વિભાગને બાતમી મળી હતી કે ચિઠ્ઠીનો વ્યવહાર ચાલી રહ્યો છે, જેને લઈને આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ગુરુમુખદાસની ત્યાં આ રેડો પડતા જીએસટી વિભાગની રેડોની ધાકમાં અન્ય ફટાકડાના વેપારીઓએ પણ પોતાની દુકાનોના શટર પાડી અને દુકાનો બંધ કરી દીધી હતી। હજુ સુધી સર્ચ ચાલુ છે, ત્યારે કેટલા કરોડોની જીએસટીની ચોરી ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે। જી, આભાર જુગનું માહિતી આપવા માટે।